ગુજરાતમાં એક તરફ લોક ડાયરા કલાકાર દેવાયત ખવડને લઈને રાજકીય ચર્ચાઓ ગરમાઈ રહી છે, તો બીજી બાજુ જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓના આંદોલનથી નાગરિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। એક તરફ ચર્ચા છે કે દેવાયત ખવડ ભવિષ્યમાં ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે। સમય બધાયનો આવે છે સાહેબ। તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ ખુલ્લેઆમ મેદાનમાં આવીને ભાજપ શાસિત મહાનગरपालिकाને નિશાને લઈ રહ્યા છે। इनके सिद्धांत पर असूल पर हम उंगली नहीं दिखा रहे हैं। બે જુદા મુદ્દા હોવા છતાં આ બંને સમાચાર હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે। લોક ડાયરા જગતમાં લોકપ્રિય નામ ગણાતા દેવાયત ખવડ અનેકવાર ચર્ચામાં રહ્યા છે। તેમના ગીતો, વાણી અને પ્રસ્તુતિના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં તેઓ વિશાળ લોકપ્રિયતા ધરાવે છે, પરંતુ લોકપ્રિયતા સાથે વિવાદો પણ જોડાયા છે। તાજેતરમાં રાજકોટ અને ગીર સોમનાથમાં થયેલી ઘટનાઓ પછી સોશિયલ મીડિયામાં કેટલાક વિડીયો સામે આવ્યા હતા અને મામલો વધુ વિવાદાસ્પદ બન્યો હતો। દેવાયત ખવડના મામા રામકુભાઈ કરપડાએ મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે જો દેવાયત ખવડ ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણી લડશે તો તેમની પહેલી પસંદ ભાજપ રહેશે। આ નિવેદન રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બની ગયું છે। લોકપ્રિય કલાકાર ચૂંટણીના મેદાનમાં ઉતરે તો પક્ષોને તેનો ફાયદો થશે કે નુકસાન તે બંને જોવાનું રહેશે। અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ। इनके सिद्धांत पर असूल पर हम उंगली नहीं दिखा रहे हैं।